આજે આપણે બનાવશું જુવારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી। જુવારને રાત્રે ધોઈને પછી 8 થી 10 કલાક જુવારને પાણીમાં પલાળી રાખવાની, કુકરમાં બાફી લેવાની, 5 થી 6 સીટી કરી લેવાની। જુવારની ખીચડી માટે આપણે સામગ્રી તૈયાર કરી છે: ડુંગળી, બટેટા બાફેલા, ગાજર, મરચા, ટમેટા, તેલ, લીંબુનો રસ ને મસાલા। વઘાર માટે આપણે લઈ અને જીરું ઉમેરશું। હિંગ ઉમેરીને સૌથી પહેલા આપણે ડુંગળીને સાતરી લઈશું। ડુંગળીને 2-1 મિનિટ સાતરી લઈશું। ગાજર ને મરચા અને પાછું હલાવી લઈશું। પછી આપણે પાછા અંદર ટમેટા નાખીશું। ટમેટાને 2 મિનિટ માટે ચડવા દેવાના। ટેકા ઉમેરશું। બધું એક રસ કરી દેવાનું। સ્વાદ પ્રમાણે બધા મસાલા ઉમેરવા: હળદી, ધાણા જીરું, કાશ્મીરી મરચું, મીઠું, દોરેલી ખાંડ ઉમેરશું। એટલે પહેલેથી બાફેલી મેં રાખી છે જુવારને, એ જુવારને આપણે અંદર એડ કરીશું। આમાં બટેકા ડાયાબિટીસના દર્દી હોય એ લોકોએ ન નાખવા, એના તમે તમારી રીતે બીજા ઘણા બધા શાક નાખી શકો છો, જે સબ્જી તમારે હાજર હોય તે। આ જો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, એક ડીશમાં કાઢી લઈશું। અત્યારે આ જુવારની ખીચડી બધા ડાયટમાં બહુ લે છે, કારણ કે આમાં ફાઈબર હોવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભર્યું લાગે છે, એટલે વજન વધતું નથી। કોલેસ્ટ્રોલમાં પણ આ લાભદાયક રહે છે અને ડાયાબિટીસ માટે પણ આ લાભદાયક છે। હવે આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું। એના ઉપર આપણે દેશી ઘી ઉમેરશું। લો, જો આપણી ખીચડી જમવા માટે તૈયાર થઈ ગઈ છે। આપણી ખીચડી તૈયાર છે। આ સાબુદાણા જેવી જ દેખાય છે। આ ખાવામાં હેલ્ધી અને પૌષ્ટિક છે। આ તમે પણ બનાવીને ટ્રાય કરો।